મારો મોહ નષ્ટ થયો છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્ કૃપા મયા ચુત. એ પરમાત્મા તમારી કૃપાથી મારો મોહ નષ્ટ કર્યો છે. હું આપની આજ્ઞાનું પાલન કરી આજે મને સમજાઈ ગયું હું નંદ નંદન હું અને નંદ નંદન જુદા નથી. કૃષ્ણ મારાથી લેશ માત્ર જુદો નથી. પહેલા તત્વમ અસીનું જ્ઞાન હતું કે તું છે એવું જ્ઞાન હતું. હવે આપની કૃપાથી અહમ બ્રહ્માસ્મિ હું જ બ્રહ્મ છું એવું જ્ઞાન થયું છે. આપે મને બ્રહ્મ અને જીવના ઐક્યનો બોધ કરાયો. આપે ભગવાનના દર્શન કરાવ્યા. હું અભય થયો છું. અંતે રાજા સુખદેવજીની પૂજા કરે છે, વંદન કરે છે. સુખદેવજીએ પોતાનો હાથ પરીક્ષિતના મસ્તક પર પધરાવ્યો છે. સુખદેવજી આસન પરથી ઊભા થયા. કમંડલ લીધું, આસન મૃગચર્મ લીધું. સર્વને આત્મભાવથી પરમાત્મા ભાવથી વંદન કરે છે. ચાલી નીકળ્યા. યુવાન કાયા છે, સુંદર મજાના વાળ છે. મસ્તીથી ઘૂમતા ઘૂમતા નીકળી પડ્યા છે. રાજા પરીક્ષિત ગંગાના દર્શન કરી સ્નાન કરી દરબાસનમાં બિરાજ્યા છે. સૂતજી કહે છે હું ત્યાં બેઠો તો મેં નજરે જોયું રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું. વ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં લીન થયું. પછી તે શરીરને તક્ષકનો દંશ થયો. દેવોએ પુષ્ટિ વૃષ્ટિ કરી. શરીર વિષાગ્નિમાં બળે છે. દેવોએ દુદુંબી વગાડ્યા. જય ઘોષ થયો. પરીક્ષિત મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. ધન્ય છે રાજા પરીક્ષિતને, ધન્ય છે સુખદેવજી મહારાજને. પરીક્ષિતને મોક્ષ અપાવ્યો. કાળ કરડે તે પહેલા રાજા પરમાત્માના ધામમાં ગયા છે. અને આપણે પણ કહીએ હે સુખદેવજી મહારાજ, હે મારા જોગી મત જા મત જા મત જા. હે સદગુરુ હું તો જન્મો જન્મથી અજ્ઞાનમાં અટવાયો છું. તમે જ્ઞાનામૃત વરસાવ્યું. કેટલાય જન્મોથી કેટલી યોનિઓમાં ભ્રમણ કરાવ્યું છે. આપે મને મુક્ત કરવા મારી ઉપર અનુકંપા વરસાવી છે. હે પરમાત્મા સ્વરૂપ મારા સુખદેવ જોગી, આપે તો મારી ગ્રહણ શક્તિ સમજણ શક્તિ કરતા વધારે આપ્યું, છતાં અહંકારથી યુક્ત રહ્યો. વિચાર કરો હે જગત પિતા, હે મારા ગુરુ, આપે મને મારા સાચા સ્વરૂપનું દર્શન કરાવ્યું. જ્ઞાન જ્યોત જલાવી છે. આપે મારી ભીતર અનેક પ્રકારની જ્યોતિ જલાવી છે. હે મારા સદગુરુ, મારી અશુદ્ધિને દૂર કરવા મેં અનેક નદીઓમાં સ્નાન કર્યા, સંગમ તીર્થોમાં ગયો, કુંભના મેળાઓમાં સ્નાન કર્યું, છતાં મારા દોષ દૂર ન થયા. પણ આપની અદ્ભુત વાણીથી મારા જીવનના બધા દોષ દૂર થઈ ગયા. હે પ્રભુ, આપની દિવ્ય વાણી, આપના શબ્દરૂપી વચનોએ મને શાંતિ પ્રદાન કરી છે. છતાં એ વાણીને વચનોને મારા જીવનમાં ઉતારી મારી જાતને ધન્ય માનું છું. આપની વાણીની દિવ્યતાએ, અલૌકિકતાએ, એના સંકેતોએ, સંદેશોએ, ગુડાર્થોએ, ગર્ભાર્થને, લક્ષ્યાર્થને, વાણીની પવિત્રતાને, પાવનતાને જાણી મારી જાતને હું ધન્ય કરી શક્યો છું. હે સદગુરુ, તમે તો અમારી ઉપર શુદ્ધ મનથી, શાંતિથી, અભેદ મનથી અમારો તમને મને પોતાનો જાણીને કૃપા આશીર્વાદ મન મૂકીને વરસાવ્યા. છતાં પણ હજુ તમે તરસ્યા છીએ. હે સદગુરુ, એમાં દોષ, અપૂર્ણતા, ભૂલ આપની નથી પણ મારી જ છે. આમ વિચાર કરવાનો. હે મારા જોગી, હે સુખદેવ જોગી મારા, હે જોગી મારો અહંકાર મિટાવી દેજે. હે જોગી મારો અજ્ઞાનનો ધ્વંસ વિધ્વંસ કરજે. હે જોગી મારામાં રહેલી મારા પહેરની ભાવનાનો વિધ્વંસ કરી દેજે. હે જોગી અમને મોહની આસક્તિની નિદ્રામાંથી ઉઠાડી દેજે. હે જોગી મારું આ મિથ્યા, વ્યર્થ, અસત, અનિત્ય, ભ્રાંતિમય, કલ્પનામય, આરોપમય, અધ્યાત્મય, સર્પવત, મૃગજળવત, સ્વપ્નવત, ભુજંગવત, ખપુષ્પવત જગતમાં આવાગમન મિટાવી દેજે. હે મારા જોગી, અમને સંસાર સાગરથી, ભવાટવીમાંથી, જન્મ મૃત્યુના ચક્રમાંથી, સદગતિ અવગતિમાંથી, આવાગમનના ફેરામાંથી મુક્ત કરજે. હે મારા સુખદેવ જોગી, અમે પણ તને પ્રાર્થના કરીએ છીએ, અમારું પદાર્થોમાં પરિભ્રમણ બંધ કરાવજે. હે જોગી, અમને જ્ઞાન વૈરાગ્ય પ્રદાન કરી દે. હે જોગી, વારંવાર ગર્ભથી શમશાન અને સ્તનપાનથી કબ્રસ્તાનની યાત્રા અટકાવી દે, એનો ધ્વંસ કર. હે મારા સુખદેવ જોગી, તારી પૂર્ણતા, તારી સંપૂર્ણતા, તારી સર્વજ્ઞતા, તારી સર્વશક્તિમતા, તારી સૂક્ષ્મતા, તારી વ્યાપકતા, તારી એકતા, તારી સમત્વતા, તારું ઐક્યતા, તારી અભેદતા, તારી મહાનતા અમને પ્રદાન કરી દે. હે મારા સુખદેવ જોગી, મારી ન્યૂનતા, મારી અણુપ, મારી ઉણપ, મારી અધૂરપ, મારી ખોટ ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. હે જોગી, આજે તારી પૂર્ણતામાં, સંપૂર્ણતામાં મારું જીવન ધન્ય થઈ ગયો. હે મારા
તારી કૃપાથી જેમ રાજા પરીક્ષિતનો કલ્યાણ થયું એ પણ મોતની પેલે પાર જઈ શક્યા. હે સુખદેવ જોગી, હે સદગુરુ, હે પરમાત્મા સ્વરૂપ, હે દીન દયાળુ, હે કૃષ્ણ કનૈયા, હે નંદ ગોપાલ, હે મીરા કે ગિરધર, હે યશોદા નંદન, હે પ્રભુ, હે દયાનિધિ, હે બાકે બિહારી, હે રાધા કે કૃષ્ણ, હે મીરા કે મોહન, તમે તું જઈશ નહીં. હે જોગી, તું એક અમારો સાથ ને સંગાત છે, માટે મત જા. હે જોગી, તે મને અજ્ઞાનની નિદ્રામાંથી જગાડ્યો છે, મારા સાચા સ્વરૂપની ઓળખ કરાઈ છે. સગા વાલા સ્વાર્થના જે મેં સાંભળ્યું છે મારા જોગી, अर्धांगिनी बढ़ेगी केवल मकान तक, सगे संबंधी साथ निभाएंगे शमशान तक, बेटा भी हक निभाएगा बस अग्निदाह तक, पर सदगुरु साथ निभाएंगे ब्रह्म ज्ञान तक. हे सुखदेव जोगी, 7 દિવસમાં અમને જગાડવાનો પ્રયાસ કર્યો છે. હે મારા જોગી, અમે અવિદ્યાની નિદ્રામાં ડૂબેલા હતા, જગતમાં સંકળાયેલા હતા, અનાત્મા સાથે તાદાત્મ્ય કરેલા હતા. હે મારા જોગી, અમને તું અજ્ઞાનના અંધકારમાંથી ઉજાસમાં લઈ જા. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, અમને તારી સાથે લઈ જા. હે જોગી, આપને મારી અપૂર્ણતા, અધૂરા, ખોટ, નિષ્ફળતા નડી નથી, પણ આપની પૂર્ણતા, સર્વજ્ઞતા અમને અડી ગઈ છે. હે મારા સુખદેવ જોગી, પ્રેમ ભક્તિનો પંથ તો ન્યારો છે, એ માર્ગે જવાનો તે રસ્તો બતાવ્યો છે. મારી વિનંતી છે મારા જોગી, મેં ચંદનની ચિતા તૈયાર કરી છે. આપના જતા પૂર્વે આ ચિતાને તું જલાવી જા, મારું કલ્યાણ થાય, તારા હાથોથી મારું મૃત્યુ, હે મારા ગુરુદેવ, એક દિવ્ય મહોત્સવ બની જશે. તારા હાથે મારા અજ્ઞાનનો ધ્વંસ થાય, વિધ્વંસ થાય, મારું જીવન ધન્ય થઈ જશે. માટે હે સુખદેવ જોગી, તમે જઈ રહ્યા છો, પણ વિચાર કરો. હે જોગી, મારા વર્ષોના અજ્ઞાનને બાળતો જા. હે જોગી, મારા અહંકારના ને ભૂક્કા કરતો જા. હે જોગી, વિચાર કર, મારા જીવનમાં પરમાત્માની વચ્ચે ને મારી વચ્ચે જો કોઈ આડસ હોય, આડખીલી હોય, અવરોધ હોય, પ્રતિરોધ હોય, વિરોધ હોય, મુશ્કેલી હોય, અંતરાય હોય, વિઘ્ન હોય, વિરોધ હોય, એ મારો અહંકાર જ છે. એનો ધ્વંસ કે વિધ્વંસ કરજે, મને પરમાત્માની સાથે એકાકાર કરાવી દેજે. હે જોગી, તે અમને એટલું બધું આપ્યું, મારા ચામડીના જૂતા બનાવીને તને પહેરાવું તો પણ ઓછા પડે. હે મારા જોગી, તારી કૃપા મારી પર વરસાવી દેજે. અને હે જોગી, તને પ્રાર્થના કરતા કહીએ છે, આ તને પ્રાર્થના કહીએ છે, સ્મરણ તારું કરતા કરતા, સ્મરણ તારું કરતા કરતા સવારની શરૂઆત કરાવી દેજે. સ્મરણ તારું કરતા કરતા સવારની શરૂઆત કરાવી દેજે. તારું પ્રતિબિંબ પડે હૃદયમાં, એવું પ્રભાતનું સોનેરી કિરણ દેજે. ડગ મારા મંદિર તરફ વળે એવો ઈશારો મને તું કરી દેજે. મુજ હૃદયમાં સુખ શાંતિનું એક મંદિર તું ખડું કરી દેજે. મારા જોગી, મારા જીવનમાં શાંતિ આપજે. મને પરમાત્મા સાથે એકાકાર કરવા માટે આવતા કોઈ પણ વિઘ્ન હોય દૂર કરજે. હે જોગી, તે તો કથાને વિરામ આપ્યો, પણ હે જોગી, આજે તારી કૃપાથી મારામાં રહેલી તમામ ત્રિપુટી, ધ્યાન ધ્યાતા દેહ હોય, જ્ઞાન જ્ઞાતા જ્ઞેય હોય, પૂજારી પૂજા કે પૂજ્ય હોય, ભક્ત ભગવાન કે ભક્તિ હોય, એ તમામ ત્રિપુટી એક થઈ ગઈ છે. આમ હે સુખદેવ જોગી, ત્યાગ વૈરાગ્યની મૂર્તિ સમાન આપના સાક્ષાત જ્ઞાન સ્વરૂપ જોગી સમાજ આપ ગયા છો, અદ્રશ્ય થઈ ગયા છો. રાજા પરીક્ષિત પણ ગોલોક ધામમાં પરમ તત્વો સાથે એકાકાર થઈ ગયા. આમ વિચાર કરવાનો, સંતોના જીવન તો નહેર, વોકળા, કેનાલ જેવા નથી, પણ વહેતી નદી જેવા છે. નહેર કે કેનાલના માર્ગ તો નિશ્ચિત હોય છે, નક્કી હોય, એન્જિનિયરો બનાવે તેમ પાણી વહેતું હોય, પણ સંતોના માર્ગ નક્કી હોતા નથી. નદીના રસ્તા નક્કી ન હોય, વહેતી હોય, મસ્તીથી દોડે, ઉછળ કૂદ કરતી દોડતી હોય, અનેકના મેલ ધોતી જાય, તરત छिपावती જાય, અનેકને સંતોષ આપે. બસ એવી જ રીતે સંતો પોતાની મસ્તીમાં, ધૂનમાં, ફાવે ત્યાં ફાવે તે રીતે ફરતા હોય, એના લક્ષ્યની પ્રાપ્તિ કરે, નદીની જેમ વહેતા જાય. આમ વિચાર કરવાનો. હવે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા વિરામ પામે છે. પરીક્ષિતનું કલ્યાણ થયું. હે સુખદેવ જોગી, જેવું રાજા પરીક્ષિતનું કલ્યાણ થયું, એવા અમારા પૂર્વજોનું પણ કલ્યાણ કરજે. અમે જે પૂર્વજોના સ્મરણાર્થે, મોક્ષાર્થે અને એના કલ્યાણાર્થે જે કંઈ અમે આ કથા કરી હોય, અમારા પિતૃઓના માટે અહીં જેટલા લોકો શ્રવણ કરી રહ્યા છે, તમામના પિતૃઓનું કલ્યાણ કરજે મારા સુખદેવ જોગી. એમના ઘરની અંદર, એમના મંડપમાં કે
ક્યાંય પણ એમના મનમાં જે ભાવ હોય એમના તમામ પિતૃઓનું કલ્યાણ કરજે અને આમનું પણ કલ્યાણ કરજે. એમનું આ કથા શ્રવણ કરેલું 7 દિવસનું ગુમનામ ન થાય. શ્રુતમ મે ગોપાય કથા વિરામ પામે છે. કસ્મે એન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ્ત પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્માથમ ભગવદ્વ્રાતાય કારણ્યતઃ તચ્છુરમ વિમલમ વિશોકમ અમૃતમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ થી શરૂ થયું તો અને અંતે પણ સત્યમ પરમ ધીમહિ થી પૂરું થાય છે. શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. સર્વપ્રથમ ભગવાન નારાયણે બ્રહ્માજીને સંદેશ કર્યો. તેમણે બ્રહ્માજીના રૂપમાં નારદજીએ વ્યાસજીને, વ્યાસજીએ સુખદેવજીને અને સુખદેવજીએ રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવી ઉપદેશ કર્યો. એવા સત્સ્વરૂપ નિર્મળ પરમાત્માનું આપણે સૌ ધ્યાન કરીએ છીએ. આમ આખી પરંપરાનું દર્શન થયું છે. વિચાર કરો, ગ્રંથના પ્રારંભમાં સત્યમ પરમ ધીમહિ અને અંત પર પરમ ધીમહિ વ્યાસજી ઉપર પરમાત્માએ અપરંપાર કૃપા કરી છે. ઉપક્રમ અને ઉપસંહાર એક સરખો છે. આમ વિચાર કરો, સુખદેવજી મહારાજને કૃષ્ણને વંદન કરીએ, પરમાત્માને વંદન કરીએ. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે ઇદમ કૃપયા કસ્મે વ્યાસ ચક્ષે મુમુક્ષવે. અમે સર્વના સાક્ષી વાસુદેવને નમસ્કાર કરીએ છીએ. સુખદેવજીને નમન કરો, વંદન કરજો સુખદેવજીને. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મ રૂપિણે સંસાર સર્પ દ્રષ્ટમ્યો વિષ્ણુરાત મમુચતઃ. યોગીરાજ બ્રહ્મદેવ બ્રહ્મ સ્વરૂપ સુખદેવજીને નમસ્કાર કરીએ, જેમણે સંસાર રોગથી સર્વને મુક્તિ કરાવી. રાજા પરીક્ષિત જેમ એમ આપણી પણ મુક્તિ થાય. આમ વિચાર કરો, કથાનું શ્રવણ કરવાથી કલ્યાણ થયું. કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય આપણા સૌમાં હૃદયમાં થયું. આમ વિચાર કરવાનો. હવે શુદ્ધ પુરાણી કહે છે, માથે બધા લોકો પાસે, તમારી પાસે રૂમાલ હોય, તમે જે આવા દુપટ્ટો રાખ્યો હોય એ રાખી દો. બધા લોકો માથા ઉપર એ રાખી લેજો, કારણ કે હવે કથાનું સમાપન કરીએ છીએ. કથા દરમિયાન આપણે જો કોઈ આપણાથી ભૂલ થઈ ગઈ હોય, ક્ષતિ થઈ ગઈ હોય, કંઈ પણ જો આપણા કંઈથી થઈ ગયું હોય, મારાથી મંત્ર બોલવામાં, તમારાથી ભગવત શ્રવણમાં કંઈ પણ જો થઈ ગયું હોય તો દરેક વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરી અને મનમાં ક્ષમાની પ્રાર્થના કરજો. હે પરમાત્મા, જાણે અજાણે આ ભાગવત કથા શ્રવણ દરમિયાન, ભાગવત દરમિયાન અમારાથી ખોટું વિચારાઈ ગયું હોય, કોઈનું ખોટું થઈ ગયું હોય, કંઈ પણ વસ્તુ બની ગયો, અમારું કર્મ કોઈ એવું થઈ ગયું હોય, જાણે અજાણે અમારું કર્મ ખરાબ થઈ ગયું હોય, અમે સારું પણ કર્મ કર્યું કે કંઈ પણ હોય, તો હે ઠાકોરજી, અમારું મન કથા શ્રવણ દરમિયાન અન્ય જગ્યાએ ભટકી ગયું હોય, અમે કંઈ પણ તમારા ઉત્સવો કર્યા હોય, ઉત્સવો દરમિયાન પણ અમારી કોઈ ક્ષતિ થઈ હોય, મંત્રોચ્ચાર દરમિયાન પણ ક્ષતિ થઈ હોય, શ્રવણ દરમિયાન પણ ક્ષતિ થઈ હોય, બોલવામાં પણ ક્ષતિ થઈ હોય, સાંભળવામાં પણ મારાથી કે તમારાથી કોઈ પણ ક્ષતિ થઈ હોય, મારાથી બોલવાથી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય અને મારાથી પણ જો કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારાથી કોઈ ક્ષમા થઈ ગઈ હોય, તો હે ઠાકોરજી, અમને તું ક્ષમા કરજે. દરેક વ્યક્તિ માથે ઓઢી લેજે, દરેક વ્યક્તિ માથે ઓઢી લે. પરમાત્માની અપરંપાર કૃપાથી દરેક વ્યક્તિ માથે ઓઢી લેવાનું અને એમાં વિચાર કરવાનો. અને હું અહીંથી મંત્ર બોલીશ, મારા ઉચ્ચારણ પછી આપ સૌ બોલજો. પહેલા ભાગવતજીના સમાપનનો મંત્ર છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્વનો યત પ્રભો. સર્વેશ્વર, આપ જ અમારા સર્વના એકમાત્ર ઈશ્વર છો. હે પરમાત્મા, આપ જ સર્વેશ્વર છો. આપ એવી કૃપા કરો, પ્રત્યેક જગત, પ્રત્યેક આપણા જન્મમાં આપના ચરણોની ભક્તિ અમને પ્રાપ્ત થાય. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણામસનમ પ્રણામો દુઃખ સમન અનંતમ નમામિ હરિમ પરમ. ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે. અંતે ભગવાનના ચરણોમાં પ્રણય. હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. હે ઠાકોરજી, અમારાથી અત્યાર સુધીના જીવનમાં, અમારા આટલા વર્ષોમાં, અમારી જેટલી ઉંમર છે, જન્મ થયો ત્યારથી અત્યાર સુધી અમારાથી કોઈ પણ જાણે અજાણે કોઈ ક્ષતિ થઈ હોય,
કોઈ ભૂલ થઈ હોય, કોઈનો દોષ થયો હોય, કંઈ એવું પાપ થઈ ગયું હોય, કર્મથી, વાણીથી, કાયાથી, મનથી ગમે તે પાપ જો એવું થઈ ગયું હોય તો હે પરમાત્મા અમને બાળક ગણીને ક્ષમા કરજે. અમે સાંભળ્યું છે, અમે તને સાચા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ, અમે સાંભળ્યું છે સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો કદી અસ્વીકાર થતો નથી. અમને તારા બાળક ગણી અને અમારી આ કથાનો સ્વીકાર કરજે. અમારા તમામ પિતૃઓનું કલ્યાણ કરજે, એમનું મોક્ષ કરજે, એમનું કલ્યાણ થાય, એમનું મોક્ષાર્થે આજે જે કંઈ અમે કથા કરી છે, કથાનું શ્રવણ કર્યું છે અને અમારાથી જે કંઈ પણ થયું છે, હે ઠાકોરજી તમે એનો સ્વીકાર કરજો. અમે તો તારા બાળકો છીએ, અમે તને અન્નકૂટ પણ ધરાયો, ગિરિરાજ પણ કર્યા, તમારા વિવાહમાં પણ સામેલ થયા, પણ અમારાથી જો કોઈ પણ ક્ષતિ થઈ હોય, અધૂરપ થઈ હોય તો હે ઠાકોરજી અમને તારા ગણી માફ કરજે અને અમારું આ જ્ઞાન કદી ગુમનામ ન થાય. સુતમ મે ગોપાય અમે શ્રવણ કર્યું છે અને આ નિષ્ઠાપૂર્વકનું અમારું શ્રવણ અમારા જીવનમાં જ્યારે કોઈ પણ સમસ્યા આવે, મુશ્કેલી આવે, મૂંઝવણ આવે, વિઘ્ન આવે, અંતરાય આવે, આડખીલી આવે, અવરોધ આવે, વિરોધ આવે, પ્રતિરોધ આવે, કોઈ નિરોધ આવે, કોઈ હેરાનગતિ આવે, કોઈ મુશ્કેલીઓ આવી જાય, કંઈ પણ વિઘ્ન આવે તો હે ઠાકોરજી અમે પ્રાર્થના કરીએ છીએ અમારું વિઘ્ન દૂર કરજે અને તારી પ્રાપ્તિ માટે તારા માર્ગે ચાલતા અમારા આવતા તમામ અંતરાયોને, આડખીલીઓને, આળસને દૂર કરજે અને અમને તારામાં સમાવી લેજે. અમે ભટકી ગયા છીએ, થોડોક સમય માટે તારાથી વિમુખ થઈ ગયા હતા, અમે તારો જ અંશ છીએ. તે જ ગીતામાં કહ્યું છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. અમે તારો જ અંશ છે, પણ થોડાક સમય માટે અવિદ્યાના કારણે અહંકારવશ હું મને જીવ માની બેઠો અને આ જગત સાથે જોડાઈ ગયો, અનાત્મા સાથે તાદાત્મ્ય કરી લીધો. પણ આજે મને ખબર પડી હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. આજે તે મને ઉદ્ગાર કરાયો, હું જ પરમાત્મા છું, સર્વત્ર સંપૂર્ણ પૂર્ણ રીતે સમત્વ રીતે સર્વમાં હું જ જોઈ રહ્યો છું, મારું જ દર્શન કરી રહ્યો છું. સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું સાક્ષાત કલ્યાણકારી મંગળકારી છું. આજે તેમને આ સાચી સમજ આપી, અમે જે ગ્રહણ કર્યું એ કદી ગુમનામ ન થાય, અમે ભૂલી ન જઈએ. અમારા જીવનમાં ગમે એવા સંજોગોનું નિર્માણ થાય તો અમને બળ આપજે, બુદ્ધિ આપજે. હે પરમાત્મા અમારું કલ્યાણ કરજે, અમને ઊંડા અંધારામાંથી ઉજાસ તરફ લઈ જા. હે પરમાત્મા અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય એ ઉપનિષદના મંત્ર પ્રમાણે અમારું કલ્યાણ કરજે. અમે થોડોક ટાઈમ માટે આ પદાર્થોમાં પરિભ્રમણ કરી ચૂક્યા, જગતમાં ભ્રમણ કરી ચૂક્યા, ભોગોમાં ભ્રમણ કરી ચૂક્યા. અમે જગતને સત્ય માન્યું. અમે થોડોક સમય માટે અવિદ્યાના કારણે અમે જગદીશ્વરને મૂકીને જગતમાં ગયા, ભગવાનને મૂકીને ભોગોમાં ભટક્યા, વિષયોમાં ગયા, વિષ્ણુને ભૂલી ગયા. વિચાર કરજે અમે સૃષ્ટિમાં અટવાયા, સર્જનહારને ખોઈ બેઠા, અમે સંસારમાં ગયા, શંકરને ભૂલી બેઠા, અમે કામનામાં અટવાઈ કૃષ્ણને ભૂલી બેઠા. હે મારા વાલા ઠાકોરજી, હે પરમાત્મા તે મોટામાં મોટા બે ગ્રંથ આ સમાજને આપ્યા, શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા. તો આ બંને અમે શ્રવણ કરીએ અને અમારું કલ્યાણ કરજે. હે ઠાકોરજી અમે તને પ્રાર્થના કરીએ છીએ, અમને ઊંડા અંધારામાંથી ઉજાસમાં લઈ જવા માટેની નમ્ર વિનમ્ર ભાવે પ્રાર્થના કરીએ છીએ. અમે આ 7 દિવસ સુધી તારું શ્રવણ કર્યું છે. સમસ્ત ભૂતા પરિવારે આયોજન ભલે કર્યું હોય, પણ વિચાર કરો અમને સૌને એમ જ લાગ્યું, દામિની બેન હોય કે એ લોકોએ આયોજન કર્યું, પણ અમને તો એમ જ લાગ્યું કે ઠાકોરજી તમે આ પુરુષોત્તમ મહિનામાં, પવિત્ર મહિનામાં ગમે એવી આ દુનિયાવી મોટામાં મોટી મહામારી આવી હોય, પણ અમારું સતત 7 દિવસ સુધી તે તારામાં અમને પરોવી રાખ્યા. આવું ને આવું અમારું જીવન તારા પ્રતિ રહેતું રહે, વહેતું રહે.
અમે અમારા જીવનને પ્રાપ્ત કરી જેમ રાજા પરીક્ષિતનો કલ્યાણ થયું એ મોતને પણ ભગાવી શક્યો એના જીવનનો નિષ્કર્ષ કર્યો અમારે તે અમને એવા વિચારો આપે છે સુખદેવ જોગી એ પરમાત્મા અમારા જીવનમાં એવા વિચારો ભર્યા હે પ્રભુ મોતની તાકાત શું મારી શકે મોતની તાકાત શું મારી શકે જેટલે ઊંચે જવું એટલા ઉન્નત વિચારો જોઈએ હે પરમાત્મા તે અમારામાં શ્રેષ્ઠ વિચારો ઉત્તમ વિચારો અલૌકિક વિચાર અદ્ભુત વિચારો મૂક્યા છે હવે અમને મોત અડી કે નડી શકે નહીં અને એટલા જ માટે પણ મને કહેવાનું મન થાય કે પરમાત્મા અમને જિંદગીની આગમાં નાખ્યા પણ તારી કૃપાથી તારા આશીર્વાદથી તારી અનુકંપાથી અમે આગને પણ બાગમાં ફેરવ્યો હે પરમાત્મા અમને નાખો જિંદગીની આગમાં પણ આગને ફેરવીશું અમે બાગમાં અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું અમે બાગમાં આખરે સર કરીશું સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં હવે અમને ડર નથી હું તો મોતનું પણ મોત છું કાળનો પણ કાળ છું મને ઉપનિષદો પણ સમજાઈ ગયા છે વિશ્વાસમાં દ્વત પવતે વિશો દેતી સૂર્ય વિશ્વાસમાં દગ્નિશ્ચેન્દ્રસ્ય મૃત્યુર્ધાવતી પંચમ ઇતિ હે પરમાત્મા હું બ્રહ્મ સ્વરૂપ છું મોત મને અડી કે નડી શકે નહીં કારણ કે મારા જ ભયથી સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો પોતાની ક્રિયા કરે છે મને ખબર પડી ગઈ આ ખાક થાય શરીર બળી જાય શરીર રાખ થાય શરીર પરિવર્તન પામે શરીર પણ હું તો અપરિવર્તનશીલ આત્મ તત્વ છું સત છું ચિત્ત છું આનંદ છું અને એટલા જ માટે કહેવાનું મન થાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમઃ શ્રી કૃષ્ણમ વયમ નમઃ અમે સત છે ચિત્ત છે આનંદ સ્વરૂપ એવા ઠાકોરજીમાં અમારી સ્થિતિ કરી શક્યા એ તારી જ કૃપાનું પરિણામ છે હે ઠાકોરજી આવી તારી અનુકંપા આશીર્વાદ તારી કૃપા અમારી ઉપર સતત નિરંતર વરસાવતો રહેજે અમારું મન થોડોક ટાઈમ માટે જો ભટકી જાય તો પાછું તારામાં પરોવી દેજે હે મારા ઠાકોરજી આ 7 દિવસ શ્રવણ કર્યું છે તારી કૃપા આશીર્વાદ અનુકંપા અમારી ઉપર બનાવી રાખજે એ જ પ્રાર્થના કરીએ છીએ હે પરમાત્મા અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો અને બાળક સમજી અમને માફ કરજો બાળક સમજી માફ કરજો અમે તો તારા બાળક છીએ છોરું કછોરું થાય માવતર કમાવતર કદી ન થાય અને હું તો અહીંયા પ્રણવ આધ્યાત્મિક કેન્દ્ર જાંબાની મુવાડી વાત્રક નદીના કિનારે બેઠો છું કુમારિકા નદી છે સમુદ્રને મળતી નથી જેનું નામ વેત્રાવતી નામ કહેવાય છે તમે વિચાર કરો આ ખેડા જિલ્લો મારો ખેડા જિલ્લો આ ખેડા જિલ્લો મારા કાળિયા ઠાકરનો જિલ્લો કહેવાય કાળિયા ઠાકર ડાકોરના રણછોડ રાયનો વિસ્તાર છે અને આ વિસ્તારમાંથી ઠાકોરજીએ મારી જીભ ઉપર બેસી મારા મનમાં બાલ મુકુંદ મારા મનમાં આવી અને જે કંઈ વિચારો રજૂ કર્યા એ વિચારો રજૂ થઈ ગયા એમાં કંઈ અધૂરપ હોય ખોટ હોય મારી કોઈ ભૂલ થઈ હોય તે ભૂલ મારી હશે મારા ઠાકોરજી તો કોઈ દિવસ ભૂલ હોઈ શકે નહીં માટે જો ક્ષતિ થઈ હોય તો મારી છે અને પરમાત્માએ કાળિયા ઠાકરના વિસ્તારમાં બેસી અને આજે ભાગવતનું શ્રવણ કરાવી શક્યો આપ પણ ધન્ય થઈ ગયા આપ લોક મહાભાગ્યશાળી છો અને પરમાત્માની આવી કૃપા આપણા સૌની ઉપર સતત નિરંતર અવિરત વરસતી રહે એ જ પ્રાર્થના કરી મારી વાણી પુનઃ પાછી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું થોડોક સમય માટે 7 દિવસ માટે ભાગવતજી બોલવા એની પાસેથી ઉધાર લઈ આવ્યો હતો માગીને લાવ્યો હતો એ વાણી પાછી પરમાત્માને સમર્પિત કરું છું કારણ કે હું જે કંઈ બોલું છું મુખ મારું છે વાણી મારી નથી મુખ મારું છે હું તો માત્ર પરમાત્માનું રમકડું છું સાધન છું ઇન્સ્ટ્રુમેન્ટ છું માધ્યમ છું કરણ છું મારો ઠાકોરજી જે બોલાવે છે એ હું બોલું છું તો પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી વાણી પાછી એને સમર્પિત કરું છું આમ વિચાર કરવાનો ઇતિ દ્વાદશ સ્કંદ સમાપ્ત શ્રીમદ ભાગવત મહાપુરાણ અત્રે સમાપ્ત થાય છે અને એમ કહે છે અહીંયા સમાપ્ત નથી હું તો અલ્પ વિરામ મૂકું છું કારણ કે કોઈ પણ સંબંધમાં પૂર્ણ વિરામ મૂકો ત્યાંથી આગળ જવાનો રસ્તો રહેતો નથી અહીં શ્રીમદ ભાગવત મહાપુરાણ અહીંયા પૂર્ણ થતું નથી હરિકથા અનંતા અહીંયા પૂર્ણ થાય છે પણ ક્યાંક તો પરમાત્માની કથા ચાલતી હશે અને એટલા જ માટે ભાગવતજીને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું
અને એટલા માટે કહું છું, આ મારું 7 દિવસનું જે તપ છે, મારું 7 દિવસ જે વાણીનું તપ છે, મારું 7 દિવસ સુધી જે શ્રવણ કરાયું, એ આપ સૌના ચરણોમાં, સમસ્ત ભૂતા પરિવારના ચરણોમાં, દામિનીબેન પરીખના ચરણોમાં, એમના પરિવારના ચરણોમાં, આપ સૌ સાધકોના ચરણોમાં સમર્પિત કરું છું. આ જે કંઈ પણ મેં 7 દિવસ સુધી શ્રવણ બોલ્યો છું, વાણીનું તપ કર્યું છે, જે કંઈ કહેવાયું છે, એ આપ સૌને અર્પણ કરું છું. કારણ કે હું તો નિર્ભાર થઈને જીવવા માગું છું. મારું કશું હતું નહીં, મારું કશું છે નહીં, અને મારું કશું રહેવાનું નથી. હું તો નિર્ભાર થઉં છું, અને એટલા જ માટે આ મારું વાણીનું તપ આપ સૌને સમર્પિત કરું છું. હે મારા વાલા ઠાકોરજી, હે મારા સામળિયા, હે દ્વારિકાધીશ, હે ડાકોરના રણછોડ, આ મારા સાધકોની તમામ મનોકામના પૂર્ણ કરજે. એમના જીવનમાં આવનારા તમામ વિઘ્નો દૂર કરજે. હે મારા પરમાત્મા, આ મારા સાધકો જેટલા દિવસ સુધી શ્રવણ કર્યું છે, એમના માર્ગમાં આવતા વિઘ્નો હોય, દુઃખો હોય, અંતરાય હોય, આળસ હોય, આડખીલી હોય, એ તમામ વિઘ્નો મને આપજે. અને મારા ભાગના તમામ સુખ હું મારા સાધકોને, આ સર્વને અર્પણ કરું છું. એ જ કહી મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજા રણછોડ કી જય. દ્વારિકાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर सिंह हमने महारानी की जय. श्री वल्लभाधीश की जय. भागवत भगवान की जय. नमः पार्वती पते हर